મહામંથનમાં બીજો મહત્વનો મુદ્દો જેના પર હવે વાત કરવી છે એ છે મોટાભાગના ગુજરાતીઓને સ્પર્શતો મુદ્દો અને ભારતીય સ્ટુડન્ટ્સને અને લોકોને સ્પર્શતો મુદ્દો. હવે આપણે ત્યાં અમેરિકા જવું, ત્યાં ભણવું, સારી નોકરી મેળવવી અને ત્યાં જ પોતાનું ભવિષ્ય બનાવવું. ભારતના લાખો યુવાનોનું આ સપનું છે. હવે આ સપનાની સામે ટ્રમ્પ સરકારના કડક ઇમિગ્રેશન નિયમો એ એક મોટો પ્રશ્ન બન્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ઇમિગ્રેશન સંબંધિત 2 કાર્યકારી આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે. એક એટલે અમેરિકામાં જન્મેલા એવા લોકોની સંખ્યાને તેઓ સીમિત કરશે જેઓ અહીં નાગરિકતા મેળવવાના હકદાર છે, અને બીજો આદેશ બર્થ ટુરિઝમ પર લગામ લગાવવા માટેનું તેમણે કહ્યું છે. આ અંતર્ગત એવા વિદેશી પ્રવાસીઓ પર વિઝા પ્રતિબંધો લગાવવામાં આવશે જેઓ અમેરિકામાં આવી બાળકને જન્મ આપવા માંગે છે. હવે બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ માટેની વાત કે અહીંયા પણ ચિંતા વધે એવા આંકડાઓ સામે આવ્યા છે. 2025ની મહત્વની પ્રવેશ સિઝનમાં ભારતીય નાગરિકોને આપવામાં આવેલા F1 સ્ટુડન્ટ વિઝામાં ભારે ઘટાડો થયો હોવાનું અહેવાલમાં કહેવાઈ રહ્યું છે. એટલે કે જે ભારતીય યુવકો અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા માટે વર્ષોથી મહેનત કરે છે, લાખો રૂપિયા ખર્ચે છે અને અભ્યાસ બાદ ત્યાં નોકરી કરી અને ત્યાં પોતાનું કરિયર બનાવવાનું સપનું જુએ છે, હવે એમના માટે વિઝા પ્રક્રિયા એ વધુ પડકારજનક બની શકે છે. એટલે એક તરફ એ બર્થરાઇટ સિટીઝનશીપને મર્યાદિત કરવાનો પ્રયાસ, તો બીજી તરફ F1 સ્ટુડન્ટ વિઝામાં ભારતીયો માટે જે ઘટાડો નોંધાયો છે એ આંકડા જે સામે આવ્યા છે. ભારતીય યુવાને અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા માટે લાખો રૂપિયા ખર્ચે છે, વર્ષોની મહેનત કરે છે, એમના માટે હવે વિઝાથી લઈ અભ્યાસ સુધી અને ત્યારબાદ નોકરી સુધીનો રસ્તો કેટલો મુશ્કેલ બનશે. અને જો ભારતીય વિદ્યાર્થી અમેરિકાની અર્થવ્યવસ્થા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જો મોટું યોગદાન આપે છે તો એમને રોકવાનો નિર્ણય અમેરિકાને ફાયદો કરાવશે કે પછી એ નુકસાન કરાવશે. અમેરિકા એ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિમાં ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાં ઊભું છે એ જાણીશું, સમજીશું મહામંથનના આ બીજા મુદ્દામાં. ત્યારે ગુજરાતીઓનું અમેરિકાના સપનાનું શું, આ સવાલની સાથે મહામંથનના બીજા મહત્વના મુદ્દામાં ચર્ચા કરવી છે. ઇમિગ્રેશન એક્સપર્ટ નિશિતભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, વિદેશી બાબતોના જાણકાર દિગંત સોમપુરા આપણી સાથે જોડાયા છે, ફોગા યુએસએના પ્રમુખ છે ડોક્ટર વાસુદેવ પટેલ આપણી સાથે જોડાયા છે અને યુએસ ઇન્ડિયા કમ્યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ડોક્ટર ભરતભાઈ બારાઈ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત નિશિતભાઈ આપનાથી કરવી છે. ટ્રમ્પ સરકાર કે જેમનો આ નિર્ણય અગાઉ તેમણે એક વાત સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે જેમના બાળકોને અહીંયા સિટીઝનશીપ મળી રહી છે, જેઓ લીગલ વેથી અહીંયા નથી આવ્યા, એ ક્યાંક યોગ્ય નથી, પરંતુ ત્યાંની કોર્ટે એ વાતને લઈને ટકોર કરી હતી અને ત્યારબાદ ફરી એક વખત મહિનાઓ પછી એમના નિર્ણયને લઈને ભારતીય લોકો પર શું અસર પડશે, આપની સૌથી પહેલા મુદ્દા પર પ્રતિક્રિયા શું? રાધાબેન, ફરીથી હું તમારા માધ્યમ અને તમારા ન્યૂઝ ચેનલને આના માટે અભિવાદન આપીશ કે તમે સતત આવા બધા મુદ્દાને ત્વરિત ભારતીયો સુધી ને ગુજરાતીઓ સુધી પહોંચાડવાની કોશિશ કરો છો. હવે ટ્રમ્પ સરકારની જો વાત કરીએ ને તો આ ગવર્મેન્ટ અનપ્રિડિક્ટેબલ ડિસિઝનો ગમે ત્યારે લઈ શકે છે ને લેતી જ હોય છે. એના કાર્ય પદ્ધતિથી પણ આપણને ખબર પડશે. તો ભારતીયો માટે ચાહે એ ત્યાંના નાગરિક હોય, ત્યાંના ગ્રીન કાર્ડ હોલ્ડર હોય, સ્ટુડન્ટ્સ હોય કે વર્ક પરમિટ બેઝ ઉપર હોય, એમણે અત્યારના સમયની અંદર બહુ જ પ્રકારે ક્વેશ્ચન્સ રાખવાની જરૂર છે. ચાહે ભારતમાં આવે તો પણ અને ત્યાં આગળ રહી રહ્યા છે તો પણ. અને જો નવા વિદ્યાર્થીઓ જો અમેરિકાની અંદર આગળનું જેમ તમે કીધું કે યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં ભણવા જવાનું જો વિચારતા હોય તો કદાચ એમનો પર્પઝ એ યુનિવર્સિટીના પર્ટિક્યુલર કોર્સમાં કે એ યુનિવર્સિટીની અંદર સ્ટડીનો જ હોય તો જ એમણે અત્યારે યુએસએને પસંદ કરવું જોઈએ. જો એક ત્યાંના કોઈ લેક્ચરર, ત્યાંના કોઈ કોર્સ કન્ટેન્ટ, ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ કે પ્રોફેસર્સ કે એમનાથી પ્રભાવિત હોય અને એમનો ઉદ્દેશ્ય માત્ર સ્ટડીનો હોય. પહેલા એવું થતું હતું કે આપણા સ્ટુડન્ટ્સોનો કદાચ સ્ટડીની જોડે જોડે ત્યાં કમાવાનું, ત્યાં રહેવાનું, પાછળથી ત્યાં સેટલ થવાના આવા બધા પર્પસ હોતા હતા. પણ એની જગ્યાએ જો અત્યારે એમનો ઉદ્દેશ્ય માત્ર ત્યાં ભણતરનો હોય તો જ એમણે અમેરિકાને અત્યારે સિલેક્ટ કરવું જોઈએ અને યુનિવર્સિટીની અંદર જવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજો તમારો જે સવાલ હતો આની અંદર એવો કે ભારત, ત્યાંની અમેરિકન કંપનીઓ ને પણ ભારતીય ટેલેન્ટની જરૂર છે. હા છે, અમેરિકન કંપનીઓ પણ ભારતીય ટેલેન્ટથી ખુશ છે. એમના ભારતીયો એ આખી દુનિયાની અંદર જો જોવા જઈએ રાધાબેન તો સૌથી વધારે હોશિયાર, સૌથી વધારે મહેનતુ કોમોમાં એમનો ગણતરી થાય છે. પણ ઘણીવાર તમને પણ ખબર પડશે
કે ટ્રમ્પ સરકારની વિરુદ્ધમાં જ ત્યાંના કેટલા સ્ટેટ્સ ગવર્મેન્ટ જ એમના સ્ટેટ ગવર્મેન્ટો વત્તા કંપનીઓએ પણ સામે કોર્ટમાં કેસ કરેલા છે અને કેસ જીતતી હોય છે કે ભાઈ આ નિયમ જે તમે તાત્કાલિક બનાવી દીધો એ નિયમ ખોટો છે, તમારે એને કાયદાકીય અમેરિકાના કોન્સ્ટિટ્યુશન્સ મુજબ કાયદાકીય પદ્ધતિને ફોલો કરીને રૂલ્સ બનાવવા જોઈએ. ટ્રમ્પ ગવર્મેન્ટ ક્યાંક ને ક્યાંક કાયદાની ઉપરવટ જઈ અને ત્યાં આગળ એક્ટ કરતી હોય એવું ધ્યાનમાં આવે છે ને જેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે છે. તો આ પણ પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે અત્યારે ત્યાં આગળ. હવે ત્યાંની જે કંપનીઓ છે અને ત્યાંની યુનિવર્સિટીઓ છે એ પણ હવે ત્યાં આટલી બધી મુશ્કેલી એમને હેરાનગતિ કરવામાં આવી રહી છે જેના કારણે એ એમના કેમ્પસીસ એ કંપનીઓ એમના ઓપરેશન સેન્ટર ભારતની અંદર છેલ્લા 2-3 વર્ષની અંદર વધારે પ્રમાણમાં એ લોકોએ ટ્રાન્સફર કર્યા છે અને અહીંયા આગળ એ પ્રકારના એમના કેમ્પસીસ અને એમના બેઝ બધા જે ઇક્વિપમેન્ટ બનાવતા હોય તો એના સર્વિસ સેન્ટર, એના સેલ સેન્ટર, એનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ એ લોકો ટ્રાન્સફર કરી રહ્યા છે. ઓકે નિશિતભાઈ. દિગંતભાઈ, હવે આપની પાસેથી જાણવું છે સર, ઓપીટીમાં એ ભારતીયોનું વર્ચસ્વ ખૂબ વધારે છે, ચીની વિદ્યાર્થીઓનું અને સાથે સાથે ભારતીય વિદ્યાર્થીઓનું. હવે આ પરિસ્થિતિમાં ચીની વિદ્યાર્થીઓ કરતા ભારતીય વિદ્યાર્થીઓમાં વધારે કાપ મૂકવામાં આવ્યો છે અને એક તરફ ભારત યુએસએના સંબંધો વધારે મજબૂત છે, આ પ્રકારની વાતો થાય છે અને બીજી તરફ આ પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. તો આને કયા પ્રકારના સંકેત તરીકે આપણે જાણવું જોઈએ, સમજવું જોઈએ અને એક રાજકીય નિર્ણય લેવામાં આવ્યો છે તો એની પાછળનું અસલી કારણ શું હોઈ શકે? રાધાબેન, જે મુદ્દાની આપણે ચર્ચા કરી રહ્યા છે એ બાબતની આપણે જો વાત કરીએ તો રાજકીય સંબંધો અને રાજકીય પરિમાણો એ અલગ વિષય છે. કોઈ પણ દેશનો વડાપ્રધાન કે એનો પ્રમુખ હોય એ પોતાના દેશ માટે કંઈક પોતાની રીતે સારું વિચારતો હોય. ફર્સ્ટ અમેરિકાની નીતિ કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ અપનાવે છે એની રીતે કદાચ એ સાચો હોઈ પણ શકે કારણ કે એમને દેશનું હિત જોતા હોય. વાત છે આપણા વિદ્યાર્થીઓની. તો જ્યારે આ સંજોગ અત્યારના પરિસ્થિતિમાં જ્યારે અમેરિકા ભણવા જવા માટે જે આપણા ભારતીયોની ખાસ કરીને ગુજરાતીઓની જે એક આંધળી દોટ હતી એમના માટે એક આ લાલબત્તી સમાન અત્યારનું વાતાવરણ બન્યું છે. ત્યાં જઈને તમે આટલી મોંઘી ફી ભરો છો, તમારો આટલો સમય બગાડો છો, તમારા ઇન્ટરવ્યુના કોલ તમારા કેન્સલ થઈ જાય છે, તમારું જ્યારે એડમિશન બધું ઓકે હોય છતાં પણ તમને તમારા વિઝા કોલ ઓપન થઈ ગયેલા તમારા કેન્સલ થઈ જતા હોય. આવા સંજોગોમાં એમનું આખું એક વર્ષ બગડે, એમની કેરિયર બગડે. એવા સંજોગોમાં ભારતીય વિદ્યાર્થીઓ આવી રીતે ત્યાં પરદેશ જવા માટે હવે ચોક્કસપણે વિચારવું જોઈએ અને એ પ્રકારના બીજા જે ઉપલબ્ધિના સાધનો હોય, બીજા સ્થળો હોય એ અંગે પણ વિચારવું જોઈએ. શક્ય હોય તો ભારતમાં પણ હવે ઘણી બધી અત્યારે એ બાબતની શૈક્ષણિક ઉપલબ્ધતાઓ છે તો તમે અહીંયા પણ તમારી જાતને વધારે સારી રીતે એક્સપ્લોર કરી શકો છો. ચીની વિદ્યાર્થીઓ અને ભારતીય વિદ્યાર્થીઓ એ રીતે આપણે છૂટા પાડીએ છીએ પણ ખરેખર હું માનું છું ત્યાં સુધી અમેરિકાએ જ્યારે આ પોતાની ડોનાલ્ડ ટ્રમ્પે નીતિ અપનાવી કે સ્ટુડન્ટ વિઝાના કોટા ઓછા કરવા તો એમાં આપણે જયારે જોઈએ છે કે ભારતીય વિદ્યાર્થીઓને ઓછા કરાય તો એ આપણે ભારતીય આંકડો જોઈએ છે. એ ઓવરઓલ આંકડો જોઈએ તો દુનિયાભરના બધા જ લોકોને એવી રીતે ઓછા થયેલા હોય છે. હમણાં જે વિઝા એક્સપર્ટે વાત કરી એ વાત સાચી છે કે ભારતીયોની એક કામદારોની ત્યાં એક સારી છાપ છે. ત્યાંની કંપનીઓ, ત્યાંની યુનિવર્સિટીઓ પણ ભારતીય વિદ્યાર્થીઓને સારી નજરે જોતા હોય છે. પણ આમ છતાંય અત્યારે જો આ સંજોગોમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે જવાના આવા પરિબળો બન્યા હોય, આવું વાતાવરણ બન્યું હોય તો ચોક્કસ આપણા વિદ્યાર્થીઓએ ભારતીય વિદ્યાર્થીઓ હવે ત્યાં જવાનું ટાળવું જોઈએ અથવા તો બીજા વિકલ્પો શોધવા જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. રાધાબેન, ઓકે. ડોક્ટર વાસુદેવ સર, આપની પાસેથી હવે એ જાણવું છે, એક બર્ડ ટુરિઝમને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ અને સાથે વિદ્યાર્થીઓને જે લઈને નિર્ણય લેવામાં આવ્યો છે, આપ ત્યાંના લોકો સાથે, ભારતીય નાગરિકો, ગુજરાતીઓની સાથે સીધા સંપર્કમાં છો. સૌથી પહેલા તો એ ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, એમની પરિસ્થિતિ શું છે એ જાણવું છે અને આ બંને નિયમો બાદ એમના માટે કેટલું ટફ થઈ શકે અમેરિકા જવું, ત્યાં વસવું અને ત્યાં એ કામગીરી કરવી. હવે આ નિર્ણયો બાદ કેટલું ટફ થશે? આને 2-3 રીતે આપણે મૂલવી શકીએ કે ડેફિનેટલી પરિસ્થિતિ તો અનસર્ટન છે જ બીકોઝ ઓફ ધ પ્રેસિડેન્ટ. વી ડોન્ટ નો આફ્ટર 2 years વોટ વિલ હેપન. કદાચ એને કન્ટિન્યુ બી કરે પણ ડેફિનેટલી અનસર્ટેનિટી છે. હું ભારતથી આવતા નવા વિદ્યાર્થીઓ માટે તો ખાસ એમના પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે તમારી પાસે ઇનફ ફિનાન્શિયલ સપોર્ટ હોય તો જ એમને મોકલજો. કારણ કે આઈ ગેટ એવરી મંથ એટલી જે 4-5 વોટ્સઅપ એવા આવતા હોય છે મારા નંબર પર
કે અમે લોન લઈને છોકરાને મોકલ્યો છે અને હવે એનું ભણવાનું પૂરું થવા આવ્યું છે અને 1 કરોડની એ થઈ ગયું છે, અમારી કેપેસિટી નથી, કઈ એમને મદદ કરો. અત્યારે જોબની જે વેરી હાર્ડશીપ છે જ આ દેશની અંદર, પર્ટિક્યુલરલી નવા સ્ટુડન્ટો માટે કે એમને ઓપીટી વિઝા આપવા એના એ બધા માટે. તો એ વસ્તુ અત્યારે મોટામાં મોટું સ્થગિત કરી દેવાની જરૂર છે એ લોકોએ, કે બાળકોને બધાને બહાર મોકલવા. જેમ નિગનભાઈ કે there are other so many options. આજે તમે જર્મની છે, ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા હેઝ અ લોટ ઓફ ઓપ્શન્સ. મારી દ્રષ્ટિએ તો આઈ એમ લેટલી સ્પીકિંગ વિથ જર્મન ગુજરાતી સમાજ જોડે ઘણા વખતથી, તો ખૂબ સારા છે. જાપાનની અંદર પણ ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ છે. હું ગયા વર્ષે ઇન્ડિયા આવ્યો ત્યારે જાપાનથી એક યંગ છોકરાઓનું ડેલિગેશન આવ્યું હતું અને હી ઇઝ એમ્પ્લોઈંગ અબાઉટ 150 ગુજરાતીઝ ઓવર ધેર. અને એ કહે કે વાસુભાઈ અમારે ત્યાં એટલી બધી અત્યારે ઓપનિંગ છે, પણ લોકોને જાપાન કરતા અમેરિકા અને યુરોપ જવાનું કે ઇંગ્લેન્ડ જવાનું વધારે પસંદ છે. એટલે હવે પેરેન્ટ્સે બી લુક બદલવાની જરૂર છે, સ્ટુડન્ટ્સો બી એ દિશામાં બદલવાની જરૂર છે. હવે બર્થ કંટ્રોલ, જે બર્થ ટુરિઝમની વાત કરીએ તો ડેફિનેટલી આઈ સપોર્ટ ટ્રમ્પ. જેમ આપણા ભારતની અંદર પણ બાંગ્લાદેશથી કે આવી જાય ને આ વસ્તુ થતી હોય તો વી ડોન્ટ લાઈક ઇટ, સેમ વે એની પણ અમેરિકા ફર્સ્ટ નીતિ છે. તો આજે 22 થી 26,000 નો આંકડો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન 2 લાખ સુધીનો બતાવે. ઇટ ઇઝ ટુ મચ ઓવર એક્ઝેજરેશન, પણ ડેફિનેટલી મોટા પ્રમાણમાં છે. અને હું મારા મિત્રોમાંથી પણ ભારતના જાણું છું, અહીંયા આગળ આવીને ડિલિવરી કરી પાછા ભારત ગયેલા, છોકરાનું સિટીઝન ભૂતકાળમાં થઈ જાય. એટલે એ વસ્તુ તો કોઈ પણ કન્ટ્રીની પ્રોસ્પેરિટીને ડેફિનેટલી હર્ટ કરે. અને એમાં જે થઈ રહ્યું છે, અને પર્ટિક્યુલરલી મેક્સિકો સાઈડ તો પુષ્કળ, તમે એલ પાસો અને ટેક્સાસની ને બધી જે નજીકની બોર્ડરિંગ હોસ્પિટલોમાં તો આની એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે છે કે ગેરંટેડ સિટીઝનશીપ અને પેરેન્ટ્સને પણ અહીં રહેવાનો હક મળશે એ જાતની બાય ધ ન્યૂઝપેપર ને અધર મીડિયા થ્રુ. એટલે શું એ બધી વસ્તુ તો ડેફિનેટલી બંધ થવી જોઈએ. અને બાળકના લીધે પછી પેરેન્ટને પણ અહીં રાખવાનું દબાણ થાય, એક માનવતા અધિકારનો રોલ પાછો આવી જાય છે. અને અમેરિકન્સ આર ગુડ ઇનફ આજની તારીખે એ લોકો એ તરફ માનવતાની દયા રાખે છે, પણ ડેફિનેટલી ઇટ ઇઝ બર્ડન ટુ ધ ટેક્સ પેયર ઓફ ધ યુએસએ. અને ડેફિનેટલી એ વસ્તુની અંદર વી ઓલ સપોર્ટ પ્રોબેબલી. ઓકે. ડોક્ટર ભરત, હવે આપની પાસેથી સમજવું છે. સર, એક સવાલ મારે આપને એ પૂછવો છે કે અત્યારે દિગંતભાઈએ કહ્યું, નિશ્ચિતભાઈએ કહ્યું, વાસુદેવ સરે બધાએ જે રીતની શક્યતાઓ ત્યાંની જણાવી છે, જે રીતની પરિસ્થિતિ જણાવી, હવે ભારતીયો જે છે યુએસ ઇકોનોમીમાં તેમનું મોટું યોગદાન પણ ક્યાંક ને ક્યાંક હવે રહ્યું છે, અથવા તો એ વધતું જઈ રહ્યું છે. તો પછી આ ટ્રમ્પ સરકારનો જે નિર્ણય છે એ નિર્ણય એ કેટલો ભારે પડી શકે છે વિદ્યાર્થીઓ માટે, અને સાથે આ કેટલો કન્ટિન્યુ રહી શકે છે એ પણ આપની પાસેથી જાણવું. અને સ્ટુડન્ટના માતા પિતા અથવા તો જેઓ આવે છે અથવા તો આવવાનું વિચારી રહ્યા છે એમના માટે પ્લાન બી શું હોવો જોઈએ? હવે દાદાબેન એમણે જે કહ્યું એ વાત સાચી છે. તમે જુઓ પેલા 60-70 વર્ષમાં 1960ની આસપાસ એન્જિનિયરો ઘણા બધા આવ્યા, ત્યાર પછી ડોક્ટરો બધા આવ્યા, પછી આઈટી વાળા આવ્યા. એટલે સ્થિતિ એવી થઈ છે કે એકવાર સેચ્યુરેશન થાય અહીંયા 1970માં અમારે અમેરિકા જવું હોય તો સામેથી એ લોકો અમને એરપોર્ટ લેવા આવતા, કેમ કે એમને ડોક્ટરોની ખૂબ જરૂર હતી. હવે આજે અત્યારે તમારો 90 થી 95 નો સ્કોર ન હોય તો તમને ન મળી શકે એડમિશન. એટલે અમેરિકા પહેલા છે ને ભારતથી 10 થી 15,000 વિદ્યાર્થી દર વર્ષ આવતા હતા. હવે 75,000 થી લાખ વિદ્યાર્થી દર વર્ષે આવે તો એમને માટે આઈટીની એટલી બધી જોબ ક્યાંથી હોય? બધું ફિલ્ડ લગભગ સેચ્યુરેશન થઈ ગયું છે. એટલે એમને ભણવા માટે આવવું હોય ને પાછા જવું હોય તો વાંધો નથી, પણ એમ આશા રાખતા હોય કે એમને જોબ બધાને મળી જશે એ શક્ય નથી. બર્થ ટુરિઝમની વાત કરું, જેમ વાસુદેવભાઈએ કહ્યું કે એનો દુરુપયોગ થાય છે. મારા પત્ની પોતે ઓબ્સ્ટેટિશિયન ને ગાયનેકોલોજીસ્ટ છે શિકાગોમાં. એટલા બધા દેશીઓ આવતા હતા અને અહીંયા પ્રેગ્નન્ટ હોય
અહીંયા ડિલિવરી કરે અને એમ પણ આશા રાખે કે ગુજરાતી ફિઝિશિયન ગાયનેકોલોજીસ્ટ છે એટલે અમને મફત બધું કરી આપે, એ કર્યું પણ છે એમણે. એટલે આ બધું ચાલ્યું હતું. તો વધારે તો સાઉથ અમેરિકાના લોકો ઢગલાબંધ બોર્ડર ક્રોસ કરીને આવતા હતા, એને જન્મ આપે અહીંયા. પછી એ છોકરો 18 વર્ષનો થાય એટલે એના મા બાપને સ્પોન્સર કરે અહીંયા લાવવા. અને એ લોકો મોટાભાગના મજૂરી કરતા હોય છે. હવે ભારતમાં જે લોકો હોય એની વાત જુદી છે. હવે મેક્સિકનો અને હોન્ડુરાસ ને ગ્વાટેમાલા અને ઇક્વાડોર થી આવે અને એ ઘણા બધા ક્રાઇમમાં પણ ઇન્વોલ્વ હોય છે. ઓકે. એટલે હવે એ બધાને કંટ્રોલ કરવા હોય તો આપણી સાથે પિયર બફાઈ જાય એમ ભારત સુધી આવતા હોય એમને પણ એ જ લાગુ પડે. બિલકુલ જી સર. એટલે આ ત્યાંની વાસ્તવિકતા છે. થોડા કડકાઈપૂર્વક નિર્ણય લેવામાં આવ્યા છે. નિશિતભાઈ, ફરી એકવાર આપની પાસે એટલે એ જાણવું છે, અત્યારે સરે જે વાસ્તવિકતા દર્શાવી કે એ સમયમાં જયારે એમને જવું હતું તો સામેથી લેવા માટે આવતા હતા, અને હવે આટલું બધું ટફ બની ગયું છે. એક વર્ષમાં જો 1 લાખ સુધીના વિદ્યાર્થીઓ ત્યાં પહોંચતા હોય તો સ્વાભાવિક છે કે ત્યાંનું પણ એ અર્થતંત્રને લઈને, ઇકોનોમીને લઈને ઘણા બધા એ સવાલો ઉઠવાના છે. ઇમિગ્રેશન મેસ આટલું બધું શા માટે સર્જાયું છે? રાધાબેન, તમને જેમ મેં શરૂઆતમાં જ કીધું, મારા શરૂઆતથી જ, કે જો તમારે એનું કારણ છે, જો ભારત, હું એવું નથી કહેતો કે ભારતની યુનિવર્સિટીઓ સક્ષમ નથી કે અહીંયા આગળ સિસ્ટમ નથી. અહીંયા આગળ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સારું છે અને નવી નવી યુનિવર્સિટીઓ ઓપન થઈ રહી છે, સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે થઈ રહી છે. પણ આજનો જે વિદ્યાર્થી કરો ને, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધારે ફેકલ્ટીના નોલેજ અને લેબોરેટરીના રિયલ એજ્યુકેશન્સના, પ્રેક્ટિકલ એજ્યુકેશન્સને વધારે પ્રાથમિકતા આપે છે. કંઈક ને કંઈક અત્યારે પણ આપણા અહીંના વિદ્યાર્થીઓની અંદર અમેરિકાની ટોપ યુનિવર્સિટીઓમાં, સ્ટેટ્સની ત્યાંની ટોપ યુનિવર્સિટીઓમાં એના પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર ભણવાની ગેલછા ખૂબ જ હોય છે. એની પાછળના અમુક કારણો અને સત્ય પણ છે કે ત્યાં આગળ એ લોકો ટેલેન્ટને ખરેખર બહુ જ પ્રોત્સાહન આપે છે. કોઈ પણ પ્રકારના પોલિટિકલ વિરોધ વગર આપે છે, પાર્શિયાલિટી વગર આપે છે. ઇન જનરલ વાત કરી રહ્યો છું. તો આપણા વિદ્યાર્થીઓ માટે સારામાં સારું એજ્યુકેશન છે ને, આ નીડ છે. સારા એજ્યુકેશનની અંદર એકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી આવતું. સારા એજ્યુકેશનની અંદર સારા ફેકલ્ટી, સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જોડે જોડે ત્યાંનું એટમોસ્ફિયર, માહોલ યુનિવર્સિટીનો ફ્રીડમ વાળો હોય, અને સાથે સાથે ત્યાં આગળ રિસર્ચ અથવા પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન થતું હોય ને, તો આની ગેલછા ભારતીય વિદ્યાર્થીઓને જરૂર હોય જ છે. અને આ જ કારણ છે કે ભારતીય વિદ્યાર્થીઓ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક, આપણા ત્યાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનતી હશે અને ઘણી બને બેઠ છે, સરકાર એના માટે બહુ જ સારો પ્રયત્ન કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ યુનિવર્સિટીઓનો મોટિવ જે ઇન્ડિયાની અંદર કે ગુજરાતની અંદર હોય છે, એ ક્યાંક ને ક્યાંક પૈસા બનાવવાનો હોય છે. એ ફેકલ્ટીઝ આપણે એ લોકો એવા સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી રાખતા, કોલેજ સિલેબસ પૂરો નથી કરતા, વિદ્યાર્થીઓને એવો માહોલ ક્યાંક ને ક્યાંક નથી આપી શકતા. એના જ કારણે અબ્રોડની અંદર આટલી બધું જવા માટેના ભારતીય વિદ્યાર્થીઓને ગેલછા છે. ઓકે, દિગંતભાઈ, મારે આપને એક સવાલ પૂછવો છે કે જે રીતે અલગ અલગ આ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી રહી છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ, આ બધા જ સ્ટ્રીમના જે વિદ્યાર્થીઓ છે એમના માટે થોડાક આ ટફ સિચ્યુએશન છે, દરવાજા ક્યાંક બંધ થવા જઈ રહ્યા છે, એ પ્રકારની પરિસ્થિતિ છે. તો હવે એમને પ્લાન બી શું રાખવો જોઈએ? અને સાથે આપની પાસેથી એ પણ જાણવું છે કે આજથી 5 વર્ષ પછીની જો એ ભવિષ્ય અથવા તો એ સ્થિતિ જોવા જઈએ તો એ સ્થિતિ કેવી સર્જાઈ શકે, અને એના માટે આપણે પહેલેથી જ પ્રિપેર કેટલું રહેવું પડશે? સર, બહુ સાચી વાત, બહુ સરસ તમે વાત કરી રાધાબેન. નિશિતભાઈ જે હમણાં વાત કરી એ પ્રમાણે હું બીજું થોડું એમાં એડ ઓન કરું તો આપણા ભારતીય વિદ્યાર્થીઓને પરદેશ જવાની, ભણવા જવાની જે ઈચ્છા હોય એમાં 3 પ્રકારના વિદ્યાર્થીઓ. એક તો ખરેખર જેને ભણવા જવું છે, અહીંયા એની પાસે કંઈક અછત હોય. બીજો વર્ગ એવો છે જે દેખાદેખીમાં જતો હોય. અને ત્રીજો વર્ગ એવો છે રાધાબેન કે જે અહીંની એજ્યુકેશન સિસ્ટમથી કદાચ અકળાયેલો છે, અને ખાસ કરીને રિઝર્વેશન સિસ્ટમથી. પોતાનું સારામાં સારું કેલિબર હોય, ઘણી બધી એમની આવડત હોય, ક્ષમતા હોય, છતાં પણ રિઝર્વેશન, અનામતના મુદ્દે એમને ક્યાંક પોતાનું સ્થાન મેળવતા નથી, પોતાની જગ્યાએ મેળવી શકતા નથી. એટલે એવા સંજોગોમાં પણ એમને પરદેશ જવાનું, એમને ના છૂટકે જવું પડે. અને ઘણા ફેમિલીમાં, ડોક્ટરની આપણે વાત કરીએ તો અહીંયા કોઈ સારા ડોક્ટર હોય, એમનું સારું હોસ્પિટલનું એસ્ટાબ્લિશમેન્ટ હોય, ફેમિલીમાં બધા ડોક્ટર હોય, અને એમના સનને પણ અમેરિકા જેવી સારી યુનિવર્સિટીમાં ભણાવીને પોતાની હોસ્પિટલનો વારસો અને જે અહીંયાનું એમનું સામ્રાજ્ય હોય એને સોંપવું હોય. આ રીતે વિદ્યાર્થીઓને જવાની જ્યારે ઈચ્છાઓ થતી હોય
એમાં જે રિઝર્વેશનની જે વાત કરી રાધાબેન, એ અત્યારે બહુ સળગતો સવાલ છે, કારણ કે રિઝર્વેશનની મર્યાદાઓ અત્યારે બહુ બેકાબુ થતી જાય છે. દરેક વર્ગના કોમના લોકો આજે રિઝર્વેશન માંગે તો પછી 100% રિઝર્વેશનની જો સિચ્યુએશન આવશે તો આપણે ક્ષમતાવાળા વિદ્યાર્થીઓને કેવી રીતે જુદા પાડી શકીશું. એટલે એવા સંજોગોમાં પરદેશમાં જવાના વિદ્યાર્થીઓના બનાવો વધતા હોય. હવે આ ન જાય એના માટેનું તમે પ્લાન બી કહો છો. વિદ્યાર્થીઓને ભણવા જવાનું, જેમ મેં કહું એમ, ઘણી વખત દેખાદેખીમાં પણ જતા હોય છે. મારો એક ફ્રેન્ડ ગયો, ફલાણા ભણવા ગયો, ચલો હું પણ એની સાથે જઉં. એ મને ત્યાં કંઈક સારું વિઝન બતાવે કે અહીંયા બધી સિસ્ટમ સારી છે, અહીંયા રહેવા ખાવા પીવાનું સારું છે, બધું વાતાવરણ સારું. એટલે એવી રીતે આકર્ષાઈને અથવા તો દેખાદેખીથી પણ જતા હોય. ત્યાં ગયા પછી એમને હેરાન પણ થવું પડતું. એટલે આવા લોકોએ અત્યારે હાલની પરિસ્થિતિમાં અમેરિકા કે પરદેશ જવાના ખોટા સપના એમણે જોવા ના જોઈએ. જો એમને ખરેખર ભણવાની ઈચ્છા હોય તો અહીંયા પણ આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી હવે ઊભી થઈ ગઈ છે. બીજા કન્ટ્રીમાં તમે જાઓ અને તમારું ટેલેન્ટ બીજા કન્ટ્રીને તમે વેચો છો, આપો છો કે બતાવો છો, તો શા માટે આપણા ભારત માટે પણ તમે તમારી એક ક્ષમતા અહીંયા તમે પુરવાર ન કરી શકો? તમારે માટે અહીંયા હવે ધીરે ધીરે રસ્તાઓ અનેક રીતે ખીલી રહ્યા છે. નો ડાઉટ સમસ્યા જ્યારે આટલી મોટી વસ્તી હોય, આટલા બધા આપણા પડકારો હોય, ત્યારે નાની મોટી સમસ્યાઓ આવતી જતી હોય. પણ એનો મતલબ એવો નથી કે આપણે અત્યારે બધી રીતે કંગાળ છીએ કે આપણે બધી રીતે તૂટી ગયા છે. આપણે જો આપણે અત્યારે જે યુવાનો માટેના જે પ્રશ્નો ચાલી રહ્યા છે, તો આ દેશને ઉભો કરવામાં યુવાનો જ જો સક્ષમ હોય તો આ દેશને યુવાનો જ વધારે સારી રીતે જો મજબૂતીથી આગળ લાવી શકતા હોય તો એમણે, હું વ્યક્તિગત એવું માનું છું રાધાબેન, કે એમણે પરદેશ જવાનો મોહ ના રાખવો જોઈએ. નો ડાઉટ પરદેશ જવું એ સારી બાબત છે, પોતાના વિકાસ માટે, પોતાના પરિવારના ઉત્થાન માટે, આર્થિક ઉપાર્જન માટે પરદેશ જાઓ. પણ તમે આંધળું કેવું ડોટ મૂકો, તમે આંધળું અનુકરણ કરીને તમે વિદેશ જવાની જે ઘેલછા રાખો અને ત્યાં ગયા પછી ત્યાંના ઇમિગ્રેશનના કાયદાઓને લીધે તમે હેરાનગતિ ભોગવો છો. સાથે તમે હેરાન ન થતા પણ તમારા પરિવારના સભ્યો, તમારી નાણાકીય સ્થિતિ અને દેશને પણ નુકસાન થઈ રહ્યું છે. રાધાબેન, ઓકે, ડોક્ટર વાસુદેવ સર, ફરી એકવાર આપની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરવો છે. આપની અગાઉની વાતમાં સર એ તો જણાવ્યું કે બર્થ સિટીઝનશીપ જે આખું છે, એટલે ત્યાં નાગરિકતા કેવી રીતે મેળવવામાં આવે છે, તમે સપોર્ટ કરો છો એ વાતને લઈને ચલો સૌ કોઈ સમજી પણ શકે. પણ મારે એ બે નિવેદનો પર જે વિસંગતતા દેખાઈ રહી છે એને લઈને આપની પાસેથી થોડું જાણવું, સમજવું છે. ટ્રમ્પ કે જેમણે પહેલા ઘોષિત કરવાનો એવો પ્રયત્ન કર્યો હતો કે ગેરકાયદે અસ્થાયી રૂપે રહેતા લોકોના બાળકો એ અહીંયાના નાગરિકો નથી, ત્યારે કોર્ટે સર એવું કહ્યું હતું કે અહીંયા અસ્થાયી રૂપે હાજર લોકોના બાળકો કે જે આપમેળે નાગરિકતા મેળવવાના હકદાર છે. તો પછી આ બંને સેન્ટેન્સ પરથી આટલી વિસંગતતા કેમ? એ શા માટે કોર્ટ ત્યાં એવી કહી રહી છે અને ટ્રમ્પની આ નિવેદન છે? એની અંદર again, the Trump is looking forward America first, his policy. He is basically known before even election or the Trump 01 માં બી. He was always against the illegal migration. એટલે ને એમાં ખરેખર this is a tourism, but tourism is a really abuse of the system ને big financial burden on the American society. તો બાળક પેદા થાય પછી શું, એના પેરેન્ટ્સ નું શું? તો બાળક અહીં મૂકીને જવાના છો તો એની દેખરેખ કોણ રાખશે? આ તો એને ફોસ્ટર હોમમાં મૂકવું પડે, એના માટે તૈયાર નથી. તો માનવતાની દ્રષ્ટિએ પેરેન્ટ્સને પણ રહેવાનું આપે. સી લોજિકલી દે આર લુકિંગ, ખરેખર એમનું ડ્રીમ એ હોય કે એ નામથી અમે પણ અહીં રોકાઈ, પોતે સેટ થઈ જાય. એટલે અને પાછું દે ગેટ સો મેની બેનિફિટ્સ. તો પેરેન્ટ્સને રાખવા માટેની શરૂઆતના વર્ષોમાં ઇવન હોટેલ સ્ટે આપતા હોય છે. એટલે હાઉસિંગ એટલા બધા અવેલેબલ નથી તો દે રેન્ટ હોટેલ્સ. આપણા દેશીઓ પુષ્કળ એ બિઝનેસ થી સારા એવા પૈસા કમાય. એ આપે, મેડિકલ ફેસિલિટી આપે, એમને વર્ક કરવા માટેના ટેમ્પરરી વિઝા આપે. એટલે અગેન દે આર રિયલી બર્ડન. હવે અહીં પણ પોપ્યુલેશન વધતી જાય છે, અહીંના લોકો બી હવે ભણતા જાય છે. યસ, આપણા બાળકોને એટલું કહીશ કે આવો ને એવી સ્કિલમાં જાઓ ને ગો અને માસ્ટર અને પીએચડી ડિગ્રી, સારી સેલરી વાળી, સ્કોપ વાળી એમનું એજ્યુકેશન હશે તો અમેરિકા ઇઝ વેલકમિંગ ધેમ. કે એના આ ટ્રમ્પના પણ જે કંઈ એને નવા રૂલ્સ પાડે છે એની અંદર જે હી ઇઝ લુકિંગ ફોરવર્ડ ધોઝ કાઇન્ડ ઓફ ટેલેન્ટ. અને કોઈ પણ દેશ એવી ટેલેન્ટને તો જવા દેવાનું છે જ નહીં. અમે જેટલા વર્ષો પહેલા એમ જેમ ડોક્ટર ભરતભાઈએ કહ્યું કે સામેથી લેવા આવતા હતા અને પેલું હાથમાં બોર્ડ લઈ ડ્રાઈવર ઉભો હોય કે ડોક્ટર બારાઈ કે ડોક્ટર પટેલ એમ, એ દિવસો આખા જુદા હતા. એ આપણે 45 વર્ષ પહેલાની વાત કરીએ છીએ. પણ હવે અત્યારે જયારે ઓવરફ્લો થઈ ગયું છે, આખી દુનિયામાંથી લોકો અહીંયા આવે છે, આપણા બી છે, એમ ચાઇનીઝ છે, એટલે સો મેની
there. આપણે તો ઇન્ડિયનની વાત કરીએ એટલે આપણે જી. ઇન્ડિયન તરફ જ લુક આઉટ કરીએ છીએ. પણ જે એબ્યુઝ થઈ રહ્યો છે ને, ઇટ ઇઝ અ રિયલી બર્ડનિંગ ધ ફાઇનાન્શિયલ બર્ડન ટુ ધ ટેક્સ પેયર ઓફ ધીસ કન્ટ્રી. Okay, એના okay. કારણે લોકો વધારે અને વધારે એના અગેન્સ્ટમાં જતા જાય છે. ઓકે, આજ મુદ્દા અમેરિકા જવાના જે વિદ્યાર્થીઓના સપના છે હવે થોડા એ ટફ થઈ રહ્યા છે. અમેરિકા સરકાર જેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, આજ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. નિશિતભાઈ, ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે, અત્યારે સુરતની કોલેજ અને એ ઘટના વિશે હમણાં જ પહેલા મહામંથનના એ મુદ્દામાં વાતચીત કરી, એટલે આ પ્રકારનું ક્યાંક એ વાતાવરણ છે. જો કે આપણે કોઈ કમ્પેર નથી કરતા, પણ સાથે મારો સવાલ હવે એ છે કે ઓપ્શન બી માં કદાચ આપણે એવું કહી રહ્યા છે કે અત્યારે અમેરિકામાં આ પ્રકારની સ્થિતિ છે, તમે બીજા ઓપ્શન અપનાવો, જર્મની જાઓ, જાપાન જાઓ, કદાચ 5 થી 10, 15 વર્ષ પછી આપણે ત્યાં પણ એ જ મુદ્દા પર ચર્ચા કરતા હોઈશું કે જાપાનમાં પણ આટલું બધું ઇમિગ્રેશન મેસ થઈ ગયું છે, જર્મનીમાં પણ આટલું બધું મેસ થઈ ગયું છે, બહુ જ બધા લોકો આવી ગયા છે, તો ત્યાં પણ એટલી પ્રોબ્લેમ થશે. શું એવી સિસ્ટમ અહીંયા ના ઉભી કરી શકાય, અથવા તો સ્ટુડન્ટ કે જેમને ત્યાં જવું જ ન પડે એ પ્રકારનું વાતાવરણ અહીંયા ઉભું થવાની હવે કેટલી આવશ્યકતા તમને આ પરિસ્થિતિ પરથી લાગી રહી છે? રાધાબેન, હું જરૂર કહીશ કે તમારી આ ક્લિપને તમારે 2026ના ટેગલાઇન સાથે સાચવીને રાખવી જોઈએ, કારણ કે જરૂર આપણે 2028 કે 29માં આવી જ કોઈ કન્ટ્રીની ચર્ચા કરતા હોઈશું. આપણે ત્યાં કેવું છે કે પ્રોબ્લેમ્સ, રોડ તૂટી ગયો છે તો એને કેટલી સારી રીતે એને રિપેરિંગ થાય, એને કેવી રીતના ટેકનોલોજીથી વાપરીને રિપેર કરી, આની ચર્ચા કરીએ છીએ. પણ આપણે એ ચર્ચા કરતા જ નથી રોડ તૂટ્યો જ કેમ, વિદ્યાર્થીને અહીંયાથી બહાર જવું જ કેમ પડે છે. કોઈ પણ મા બાપ હોય કે કોઈ પણ ભારતીય વિદ્યાર્થી હોય, ગુજરાતી પણ હોય, એને ક્યારે આટલા બધા લાખ 50 લાખ 60 લાખ કરોડ આટલા બધા રૂપિયા ખર્ચીને બહાર મોકલવા માટેનું એમને છેલ્લામાં છેલ્લું ડિસિઝન હોય છે. કારણ કે એમની પાસે જોવા જઈએ ને તો અહીંયા આગળ યુનિવર્સિટીઝ અને કોલેજીસ આટલી બધી ઓપન થાય છે, પણ જેવું મેં પહેલા પણ કીધું કે એવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે બનાવશે કોઈ પણ યુનિવર્સિટી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ બહુ જ મસ્ત બનશે, કારણ કે તમે 2026નું મોડલ યુઝ કરશો, સારા આર્કિટેક્ટ પાસે કરાવશો, પરંતુ એજ્યુકેશન એ આર્કિટેક્ટ પાસે નહીં, એજ્યુકેશન એ ટીચરના નોલેજ ઉપર, ફેકલ્ટીના નોલેજ ઉપર ચાલે છે. અને તમે જ્યારે અહીંયા આગળ રિસર્ચ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે ઘણી બેસ્ટ યુનિવર્સિટીઓમાં, વેલ નોન નામવાળી યુનિવર્સિટીની અંદર ફેકલ્ટીઓની બહુ જ કમી છે. સાથે સાથે જે અવેલેબલ ફેકલ્ટીઓ છે એ પણ કદાચ હાજર નથી હોતા. ઘણીવાર તો વિદ્યાર્થીઓનો અહીંયા આગળ સિલેબસ પૂરો થતો જ નથી. અહીંયા વિદ્યાર્થીઓને ખાલી ને ખાલી પ્રેક્ટિકલ નોલેજ કે એના નામે એક માત્ર ફોટોટાઇપ કે કોપી વાળું મટીરિયલ આપી અને એનું અસાઇનમેન્ટ પૂરું કરી દેવામાં આવે છે. આવા બધા નીતિઓના કારણે દરેક વિદ્યાર્થીઓને, દરેક ભારતીય અને ગુજરાતીઓને છે ને ગ્રોથ કરવાનો અધિકાર તો છે જ. હવે એ શું કરે, અબ્રોડમાં જઈને રિસ્ક ના લે તો શું કરે? કારણ કે અહીંયા આગળ સરકાર પ્રયત્ન કરી જ રહી છે અને બહુ સારી રીતે પ્રયત્ન કરી રહી છે, પરંતુ એટલું ઇનફ નથી. સામે ઘણા બધા, ગુજરાતની સ્થિતિ તો ક્યાંય અંશે સારી પણ છે, પણ ગુજરાત સિવાયના સ્ટેટ્સમાં જો જોવા જઈએ ને તો યુનિવર્સિટી કોલેજીસના એટલા સારા એજ્યુકેશન બિલકુલ નથી, એવા પ્રકારના ફેકલ્ટીઝ બિલકુલ નથી. રાધાબેન, એના જ કારણે નહીં છૂટકે, કારણ કે આપણે વિદ્યાર્થી શબ્દ વાપરીએ છીએ, પણ તમે વિચારો કે જ્યારે કોઈ મા બાપ મોકલતું હશે ને એ વિદ્યાર્થી નથી વાપરતો, એનું સંતાન છે, એનું બાળકથી વધારે કિંમતી કશું ના હોય. પણ શું કરે, બાળકને ભણાવે નહીં તો શું ઘરે બેસાડી રાખે? બાળકને શું અબ્રોડ એક સ્ટડીની જોડે કંઈક આશા સાથે મોકલે કે અમારું બી જીવન ધોરણ ઊંચું આવશે, તો એના સિવાયની જોડે ઓપ્શન નથી રાધાબેન. એના કારણે આ વસ્તુ બધી અલગ, મેં જેમ કીધું એમ આગળ ભવિષ્યમાં કોઈ એવી કન્ટ્રીની ચર્ચા કરતા આવીશું કે ત્યાં ભારતીયો જોડે આવું થયું, તો અમેરિકા તો અત્યારે રીઝનમાં છે કે ત્યાં આપણા લોકો વધારે ગયેલા છે અને આપણી પાસે એનો પુષ્કળ પ્રમાણમાં ત્યાં રેફરન્સ છે, એના માટે ચર્ચા કરી. ઓકે, દિગંતભાઈ, ફરી એકવાર એક સવાલની સાથે સર આપની પાસે સાથે આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા પણ આપી દેજો. સર, મારે એ પૂછવું છે કે અત્યારે આપણે સૌ કોઈએ ચર્ચા કરી, સાયન્સ હોય, મેથ્સ ફિલ્ડ હોય, એન્જિનિયરિંગ ફિલ્ડ હોય, બધી જ ફિલ્ડમાં ભારતીય માઇન્ડ્સ કે જેને ખૂબ કદર અમેરિકા પણ કરી રહ્યું છે. હવે આ એક આ પ્રકારની સ્થિતિ છે, બીજી તરફ આવા થોડા અઘરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, અને સાથે અન્ય દેશોના જો એજ્યુકેશનની બધી જ સરખામણી કરવા જઈએ તો એક ઇન્ડિયા તરીકે, એક ભારત તરીકે આપણે કઈ સ્થિતિમાં છીએ, આપણે ક્યાં ઉભા છીએ, અને સાથે વિદ્યાર્થીઓને એક આપનો મેસેજ પણ. અત્યારે જે આપણે ચર્ચામાં જે અગાઉના મિત્રોએ પણ કહ્યું, ઘણી બધી એમની વાતો પણ સાચી છે,
ભારતમાં અત્યારે ભારતનું યુવાધન અત્યારે સૌથી વિપુલ માત્રામાં છે દુનિયાના બીજા દેશોની સરખામણીમાં. જો આ યુવાધનને આપણે આપણા દેશમાં સારી રીતે સાચવી નહીં શકીએ, સારી રીતે એમને મોલ્ડ નહીં આપી શકીએ, તો 100% આ દેશના વિકાસને ક્યાંક ને ક્યાંક એને નુકસાન થવાની શક્યતા છે. ભણતર સાથે યુવાનો જે જોડાયેલા છે, આપણે આજે જોઈએ છે કે પેપરો લીક થવાને કારણે કે બીજા કોઈ કારણે જ્યારે એમની કારકિર્દી બગડે ત્યારે એ વ્યાકુળ થઈને રસ્તા પર આવી જાય, આંદોલન કરે અને એના લીધે બીજા પણ પ્રશ્નો ઉભા થાય. વાત સાચી છે કે આપણા દેશમાં ક્યાંક કોઈક રીતે ક્યાંક કમી છે, પણ જે રીતે અત્યારે દેશ આપણો વિકાસની રીતે જે આગળ વધી રહ્યો છે દરેક ક્ષેત્રમાં, એજ્યુકેશનમાં આપણી પાસે જે અત્યારે થોડી ઘણી ક્ષતિઓ છે એ પણ અત્યારે પૂરવાના આપણે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. બીજા દેશોમાં જવાનો જે ઓપ્શન જો લોકો વિચારતા હોય તો જર્મની હોય કે જાપાન હોય, ન્યુઝીલેન્ડ, એવા બધા દેશો છે કેટલા નાના, તમે ત્યાં જઈને કેટલા લોકોને તમે ભરશો. એટલે શક્ય હોય તો આપણે આપણા જ દેશમાં વધારે સારી રીતે આપણા દેશને આગળ લાવવાનો, વિકાસ કરવાનો અને એને ઉન્નત કરવાના પ્રયાસો યુવાનોએ કરવા જોઈએ, એવું મારું યુવાનો માટેની મારી લાગણી છે. ઓકે ડોક્ટર ભરત સર, આપની પાસે એક અંતિમ પ્રતિક્રિયા મુદ્દા પર યુવાનોને અને ખાસ કરીને જે ગુજરાતી વિદ્યાર્થીઓ કે જેઓ ત્યાં જવાના સપના જોઈ રહ્યા છે, આપનો એમને શું મેસેજ? જે લોકો ભણવામાં બહુ આગળ હશે અને હાઈ માર્ક્સ છે એમને તો નોકરી મળી શકશે, પણ બધા જે આવતા હતા 75,000 કે વિદ્યાર્થી દર વર્ષે, એ બધાને નોકરી મળવાનું નથી. એટલે જયારે અહીંયા આવે ત્યારે તો એ રીતે જ આવવું આપણે એવું છે, પણ એમને જો નોકરી મળી જાય તો સારી વાત છે. પણ એમાંથી હું નથી માનતો કે 10%થી વધારેને નોકરી મળી શકે અને દેશમાં પાછા જાય અને આગળ ત્યાંની ઇન્ડસ્ટ્રીમાં પણ જોડાય તો સારું છે. જો દુનિયામાં 3 દેશ એવા છે કે જે ઇનોવેશનમાં આગળ છે, અમેરિકા, ઇઝરાયલ અને ભારત. એટલે ભારત પણ આગળ આવી રહ્યું છે અને માં જોડાઈ જાય ખબર થશે. ઓકે ડોક્ટર વાસુદેવ સર, આપની પાસેથી ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા જોઈએ છે. વિદ્યાર્થીઓના મેસેજ જેઓ આપવા માંગે છે અને જે મોકલવા માંગે છે, માતા પિતાને પણ તમારા તરફથી મેસેજ. સર, ખૂબ ટૂંકમાં, સમયનો અભાવ છે. એક તો 2 વસ્તુ કહીશ એની અંદર કે દેખાદેખીમાં તમારા છોકરાઓને ના મોકલશો, કારણ કે જે પીયર્સ ગ્રુપ છે ને, પર્ટિક્યુલરલી ફાઇનાન્શિયલી સ્ટેબલ લોકો છે ને, ધેટ્સ વોટ દે આર ડુઈંગ. અને બાળકોને પણ એમ થાય મારા મિત્ર ગયો એટલે હું એક જઈ આવ્યો. અને બીજી વસ્તુ એ કે જે ફિલ્ડમાં જાઓ, અત્યારની ડિમાન્ડ પ્રમાણેની ફિલ્ડમાં જાઓ, તો આ દેશમાં હજુ પણ એક્સેપ્ટન્સ છે, જે કે એઆઈ છે, બાયોટેકનોલોજી છે, આઈટીના, ઇલેક્ટ્રોનિકલના. સ્ટીલ સો મેની આર ધેર they to accept and do the very highest education. એ માસ્ટર કરો, પીએચડી કરો તો ઓટોમેટિક સરકાર જ તમને પાછા નહીં જવા દે. પણ ભારતની અંદર ઇનફ તકો છે. મેં તો ગણપત યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટીમાં પર્સનલી આઈ હેવ વિઝિટેડ, કે યુનિવર્સિટીઓ પણ અહીંની યુનિવર્સિટી જયારે સંલગ્ન થઈને એક ડિસ્ટન્સ યુનિવર્સિટી જેવું કામ કરી રહ્યા છે, કે તેના એજ્યુકેશનથી પણ અહીં જોબ કરવાની તકો છે, એઝ વેલ એઝ દે કેન ડુ ઇવન ધ from the home work also. Okay sir. એટલે there are the another options also to work for the international companies. Okay, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા અને સૌ સુધી આ માહિતી પહોંચાડવા બદલ. તો જે ઘેલછા છે ત્યાં જઈ અને સેટલ થવાનું એક વાત છે, ચલો એ વાત કહી શકાય કે સૌ કોઈનું સ્વપ્ન હોય, પરંતુ ત્યાં જવાનું ત્યારે જ રિસ્ક લેજો જ્યારે સાચા મને ભણવા જવું હોય અથવા તો પાછળથી એટલા સક્ષમ હોઈએ. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.